વ્યુઅર્સ તો ઘણા બધા લોકો કહે છે એટલે આપણે એમ જ સ્વીકારીએ. ઉઠીને જે જેનું નામ બોલાય એમ નાના બેન રહ્યા ને મોટા બેન ને શિખામણ દેતા હતા. સુધી મેં મહેનત કરી અને હવે આ એમ કહે છે કે હું આવું ને વિડીયોમાં તો વિડીયો બહુ હાલી જાય. આવી કંઈક અત્યારે ઘરની હાલત છે. પંખો સાફ કર્યો અને નવું કલેક્શન હમણાં નાની સાઈઝમાં આવે છે M2XXL. જો અમારા આંસીબેનના હાથમાં પોપટ પાઈકો છે. ભારતી દીદી આવી ગયા છે. મોડું થોડુંક થઈ ગયું કા ભારતી દીદી? બસ નથી પણ લેટ નથી ટ્રાફિક. ચલો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. દીપક જાય છે આંસીની મીટિંગમાં, નર્સરીની પહેલી મીટિંગમાં. જવાનું હતું મારે પણ મેં એમને મોકલી દીધા જ. મેં કીધું તમે જાઓ તો મારે ટિફિન બની જાય એવું છે. હા ચલો તો ભાઈ આજે છે સેટરડે ને હવે આજે અમારે બધા આવવાના છે, મારા ભાઈ ને બધા વેકેશન કરવા માટે. તો જોઈએ રીમાની શું તૈયારી ચાલે છે આજથી. શું રીમા? તૈયારીમાં જો આ ફ્રીજ આખું ભરાઈ ગયું છે. બરાબર જો આ બંધ થઈ નથી થતું એટલું ભરાઈ ગયું શાકનું. સવારમાં 400 રૂપિયાનું શાક લઈ આવી એ બધું ઠેકાણે મૂક્યું અને અહીંયા જો બધા નાસ્તાના ડબ્બા ભર્યા. બરાબર ખારી ટોસ્ટ છે, પછી કોઈને ફરાળ હોય ને તો એના માટેનું છે, વેફર ચેવડો એ બધું. જો બધાને બતાવું એક વસ્તુ. જો આ છે ને વડાલિયા વાળાની આવે છે ને મીરા વાળાની આવે છે બટેટાની વેફર મરી વાળી. આ ટ્રાય કરજો, બહુ સરસ આવે છે, આનો ટેસ્ટ એકદમ સરસ છે. અને કાલે મારા બધા ફૈજી આવે છે, બે ફૈજી, એક ધાંગધ્રા વાળા આજે આવે છે ને એક તો આજે આવે છે અને કાલે જમણવાર છે બધો. અને એક ધાંગધ્રા વાળા અહીંયા ને એક નથી આવતા. એને કેટલા ફોન કર્યા પણ ઈ નથી ભાઈ આવતા. નૂતન દીદી આવી જાઓ. અને બધાએ આપણે પૂછ્યું હતું કે ક્યાં ફરવા જવું, તો બધા એમ કહેતા હતા કે અહીંયા જાઓ. ગુજરાતમાં ઓલમોસ્ટ અમે બધી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કીધું, ઘણા લોકોએ દ્વારકાનું કીધું. દ્વારકા અમારે આવું જ છે 100%, પણ 3-4 દિવસનો પ્લાન છે એટલે પહેલાં કંઈક ગુજરાત બહાર જવાનો પ્લાન છે અમારો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે આંસી આવી ને એ પહેલા જઈ આવ્યા છીએ અને આબુ અંબાજી અમે 4 વાર જઈ આવ્યા છીએ. કચ્છમાં 3 થી 4 વાર જઈ આવ્યા છીએ. એટલે હવે કદાચ પ્લાન છે અમારો ગોવા જવાનો. ગોવા નથી ગયા અમે ક્યારેય. હા મનાલી બાજુ, ગોવા, મનાલી પછી ઓલું ક્યાં લોનાવાલા ને એ બધું એ પ્લાન છે. હવે જ્યાં નક્કી થાય ત્યાં રીમાં લઈ જાય ત્યાં. હા 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 અમાર બધું મારું જ ચાલો. આમે વ્યુઅર્સ તો ઘણા બધા લોકો કહે છે એટલે આપણે એમ જ સ્વીકારીએ. એવું કરશે ને આમાં તો એવું દેખાડશે ને કે મારું જ જાણે હાલતું જ ન હોય. બધાનું હાલતું જ હોય. કોઈ એમ કહે ને કે મારું સાવ નથી હાલતું તો એ વાત ખોટી છે. અમારે તો 50-50% રેશિયો છે. અમુક વસ્તુમાં આપણી ઘરની બાબત હોય, કંઈક વ્યવહારિક હોય તો એમને ન ખબર પડે, એમાં આપણે જ કહેવું પડે. અને એનું હોય એમાં આપણે ન બોલીએ. 50-50 જ રેશિયો. ન બોલજે એ વસ્તુ ખોટી છે. એમાં બોલવાની તો કોશિશ કરો જ છો પૂરેપૂરી, પણ એમાં હાલે નહીં. એટલે જો સાંભળો ને હાલે નહીં, સાંભળો ને દીપકના મોઢેથી સાંભળું ને હાલે નહીં. બોલવું તો હોય જ બધામાં. બોલવું ને એ તો અમારો અધિકાર છે એટલે અમે બોલીએ તો ખરા જ. જીવ તો વાપરવા દો. બધા લેડીઝ કમેન્ટ કરજો આમાં. બરાબર. લો ભાઈ ઉઠી ગયા છે બે. આજ તો વહેલા ઉઠી ગયા છે. 10:15 જ થયા છે હજી. જાગે છે તો 10 વાગ્યાના. ઓહો. અંશુબેન જય શ્રી રામ. સરખું બોલ. હું આવી ત્યારે તમે બે કઈક અંદર વાતો કરતા હતા. તું શું કહેતી હતી ઈયાને? કઈક તો કહેતી હતી હો. શું કહેવાય? ઉઠીને શું કહેતી હતી કે શું કરાય? શું કહેતી હતી તું ઈયાને? જોરથી બોલ. ઉઠીને જે જેનું નામ બોલાય એમ નાના બેન રહ્યા ને મોટા બેન ને શિખામણ દેતા હતા. એ સાચી જ છે ને. શું બોલવાનું હોય ઉઠીને?
જય શ્રી રામ બોલવાનું હોય. પછી બીજું શું બોલાય? એમ તને ઓલો આવડે છે મંત્ર શ્રી રામ રામેતિ રામેતિ? હા એ તો આવડે જ છે મારા દીકરાને. તો એ બોલતો તો નથી તમારો દીકરો? બોલ દે તો આનું એકવાર. બોલતો આવડે છે? આવડતો હોય તો બોલ. એમાં એક લાઈન ભૂલી ગઈ અને શ્રી રામ રામેતિ રામેતિ વાળો બોલ જોઈ. શ્રી રામ રામેતિ રામેતિ. પછી નહીં, રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ શ્રી રામ નામ વરાનને. વેકેશન આવ્યું ને એમાં બધું ભૂલી ગઈ. મેં એને કીધું આને હું મંડે છે તો હોય જાય સ્કૂલે તો એકલો થઈ જઈશ. કોની ભેગો સુઈશ સવારમાં એમ. તું કે તું ક્યારે આવીશ? પછી મેં કીધું હું તો 2 વાગે આવીશ. તો એ કે તું જામા ને તને મેડમે કીધું છે? મેં કીધું હા. તો એ કે તું જામા ને પ્લીઝ જામા ને. એટલી 3 થી 4 વાર મને કીધું તું જામા. બેને આકરું તો પડશે પણ હવે શું થાય, એમાં જ મજા છે સાચી શિડ્યુલમાં. વેકેશન ની તો જ કિંમત થાય. સન્ડે ની રાહ કેવી જોવાય તો. અમે ઈયાબેન તો હવે કંટાળી ગયા છે વેકેશન થી. કા કોઈ ફ્રેન્ડ્સ છે ને આખો દી ઘરમાં બેઠા બેઠા હું કરું. કોઈ મામાના ઘરે ગયા છે, કોઈ ફરવા ગયા છે, એવું બધું છે. કા કોઈને ક્લાસીસ ને ટ્યુશન ને એવું ચાલુ થઈ ગયું છે. જો અમારે છે ને ત્યારે એક રીલ બનાવવાની છે તો મેં એમ કીધું કે વિડીયો સ્ટાર્ટ તું કર. તો મને કે હું કરીશ ને તો બહુ હાલી જશે. કેવો માણસને અત્યાર સુધી આટલા વર્ષ સુધી મેં મહેનત કરી અને હવે આ એમ કહે છે કે હું આવું ને વિડીયોમાં તો વિડીયો બહુ હાલી જાય. તું એમ કહેતી હોય કે તારે મારો લેવાનો તો જ વિડીયો હાલે એટલે કહું છું. હું એવું કઈ નથી કહેતી પણ કન્ટેન્ટ ક્રિએટર હું છું તો મારું લેવું તો પડે કે નહીં. એટલે એ થંબનેઇલમાં એના એકના ફોટા મૂકી દે ક્યારેક, એવું કરે. હોય તો જ થાય. હા તો એટલે અમારા લીધે કોક જોવે છે. મારી આંસુના બધી વાત 100% ને 200% સાચી પણ કન્ટેન્ટ ક્રિએટર હું છું તો હું હોવી તો જોઈ ને. ક્રિએટર તું હોય હોવી તો જોઈ કે નહીં હું. હા આવી કંઈક અત્યારે ઘરની હાલત છે. પંખો સાફ કર્યો, આ પંખો સાફ કર્યો, અહીંયા બધી ચેર ને બધું સાફ કર્યું, આખો રૂમ સાફ કર્યો. અહીંયા આ કાચ બાકી છે, આ મિરર નહીં સાફ કર્યું. કાલે છે ને કાલ કે પરમ દિવસે આ બાથરૂમ ઘસી નાખ્યું હતું આખું. એ અમારે કોઈ યુઝ નથી કરતું એટલે એમાં નો વાંધો આવે. અહીંયા આખો રૂમ સરખો કરી નાખ્યો છે. બેડશીટ બદલાવાનો છે. આખી નીતરી ગઈ બધું કામ કર્યું ને. તો આજે પહેલી વાર છે ને અમારી અહીંયા હેલ્પર બેન આવે છે ને એને કીધું મેં તો વોશિંગ એરિયા તમે ઘસી દો. દીપક ગયા ને ત્યારની હું તો કરું જ છું બધું. પંખા સાફ કર્યા, બધું ફર્નિચર સાફ કર્યું, બધેથી ઝાડા લીધા, 2 બેડરૂમનું ફર્નિચર સાફ કર્યું. હવે કિચનમાં પ્લાસ્ટિક ને બધું ચેન્જ કરવાનું છે. કિચનનું ફર્નિચર સાફ કરવાનું છે. અડધું તો થઈ પણ ગયું. કોઈ દિવસ કરાવતી નથી હેલ્પર પાસે પણ મેં કીધું આજ કરી દો તમે. બધું નથી આજ પહોંચાણ થાય એમ. કારણ કે મારે અત્યારે છે ને અધિક મહિના રિલેટેડ બધા કોઈ ગિફ્ટમાં આપતા હોય, કોઈ જાત્રામાં જતા હોય તો ફૂલ સિઝન છે. એમ કે અમને 1500માં 2 જોડી આ પોસાય તો 4 એક સાથે લઈએ જ. ખાસ કરીને 3, 4, 5. અને નવું કલેક્શન હમણાં નાની સાઇઝમાં આવે છે M2 XXL. એટલે એ બધા આવતા હોય, માલ આવતો હોય, એની સાથે વાતચીત ચાલુ હોય, કસ્ટમર સાથે વાતચીત ચાલુ હોય, વેકેશન, મહેમાન, છોકરાઓ. એટલે એમાં કંઈક તો ફરવા નથી જવાતું, નીકળાતું નથી. પણ હવે એક વરસાદ થાય ને એની રાહ જોઈ છે. હવે નીકળી જ જવું છે. ઈયાની તો સ્કૂલ ચાલુ થઈ જવાની પણ કાંઈ વાંધો નહીં, 4 દિવસ ડ્રોપ લઈ લેશું. કારણ કે આમ નામ તો કમાવામાં ગઈઢા થઈ જાઉં પણ કોઈ દિવસ ટાઈમ નહીં મળે એટલે એ રીતનું છે બધું. બારે ટીવી ચાલુ છે અને આંસીબેનને અહીંયા આ રૂમમાં હોમવર્ક કરવું છે. અહીંયા એસી છે ને એટલે એસી કરીને બેન બેઠા છે. બારે ટીવી ચાલુ છે તો અહીંયા મોબાઈલમાં તારક મહેતા જોવું છે. એટલે હવે એ તો નહીં પોસિબલ થાય. હા આન્યાની જ છે ડિમાન્ડ. આન્યો બહુ હમણાં થતો જાય ચોલો. નથી માથું ઓળાવા દેતો, નથી માનતો કોઈનું. હવે 4 થી 5 દિવસ છે બચ્ચા. માર તો 2 દી આજનો નિકાલનો.
આમ જો આપણે ચોટી વાળી હોય ને તો રાડા રાડી આપણી ઉપર કરી મૂકે, આપણે આમ રડતા રડતા એને વાળી દેવાની. આંખ પાસેથી વાળ લઈ લે, હાલો આમ ઊંચા લે વાળ, હાલો. કેમ? એને એવી લટ્ટુ બહુ ગમે. તોફાન ને લપ. હોમવર્ક સ્કૂલે કર. વહી જાઉં ને જવા દો ને, તારાથી કંટાળી ગયું તને મૂકીને વહી જાઉં ને. જાઉં ને. એના કરતા સ્કૂલે જવું સારું કર. હા ખબર નથી પડતી. એ વાળ ઊંચા લે હાલ, નહીતર હું એસી બંધ કરી દઈશ. વાળ ઊંચા લઈ લે. વેકેશન પૂરું થવા આવ્યું, હજી વેકેશન હોમવર્ક બાકી છે મારે. વાળ ઊંચા લઈ લે, સરખા ઊંચા લે. હા એમ. એ હજી બાકી છે. હજી એમાં લાઈન જાજી કરવાની હશે ને. ઓકે 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 ઓકે. જો અમારા આંસીબેનના હાથમાં પોપટ પાક્યો છે. આપણે રોટલી કરીને જરાક ખાલી 1 મિનિટ મોઢું હટાવીને ત્યાં લોઢીને અડવા ગઈ. બોલો, પ્લેટફોર્મથી ગેસ કેટલો આઘો હોય, ત્યાં લાંબી થઈને અડવા ગઈ. આનું આખો દિવસ કેટલું ધ્યાન રાખતી હઈશ ને કેમ સાચવતી હઈશ વિચારો તમે. અંગૂઠામાં ને આંગળીમાં બેયમાં દાજી ગઈ છે. ભલે આમ જરાક જ હોય પણ એનું તો કેટલું કુમળું હોય બધું. તોફાન જ આખો દી કરવાના. ભારતી દીદી આવી ગયા છે. મોડું થોડુંક થઈ ગયું કા ભારતી દીદી? બસ ત્યાંથી પણ લેટ ને અત્યારે ટ્રાફિક હતો રસ્તામાં. બહુ ટ્રાફિક. રેપિડોમાં વાર લઈ ગઈ ને. બહુ વાર લાગી. અહીંયા રાજકોટમાં સાંજે બહુ ટ્રાફિક હોય. બસ પણ લગભગ 10-15 મિનિટ ઓલી તો ક્યાં હું કહેવાય શાસ્ત્રી મેદાન. 10-15 મિનિટ એક જાય. ટ્રાફિક બહુ હોય. ટ્રાફિક હોય એટલે હા. પાણી તો ઉભા રહ્યો તમને, બેસો. ચલો, આજે છે સન્ડે ને આજે અમારા ઘરે છે ને બધા ગેસ્ટ આવવાના છે. તો 8 વાગ્યા ને હું રેડી થઈ ગઈ. નહીતર તો સન્ડે શાંતિ હોય. આમ તો આખું વેકેશન શાંતિ જ લીધી છે. કાલથી તો હિયાબેનને સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય છે એટલે રેગ્યુલર રૂટીન સ્ટાર્ટ થઈ જશે. મેં તો હું મારું ચા પાણીનું અને દાળ ભાત ને બધું મૂકતી થાવ, કારણ કે મારે એક વિડીયો શૂટ કરવાનો છે સાથે. એટલે બધી સાઈડ આપણે કેમેરો ફેરવવો પડે એટલે એમ થોડીક વાર લાગે કામ કરતાં કરતાં એ કરવાનું હોય. એટલે હું ચા પાણીનું મારું પતાવી લઉં અને બધા સૂતા હોય ને ત્યારે જે કામ થાય ને એ પછી ઉઠે ને એટલે આમ કન્ટિન્યુઅસલી ન થાય. ખાસ કરીને બાળકો સૂતા હોય ને ત્યારે એક ધારું જે કામ થાય ને પછી ન થાય. આજ તો મને ક્યારનું હક નહોતું એટલે હું તો આમ તો જોઈ તો 6:30 વાગ્યાની ઉઠી ગઈ છું. અને માખણવાળો વિડીયો હતો ને એમાં ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે બહુ જાજુ છે એમ માખણ ને કેવી રીતે જમાવો છો ને બધું કમેન્ટ્સ ઘણી બધી હતી. તો કેવી રીતે જમાવું છું ને મલાઈ એ વિશે તો એકવાર વિડીયો બનાવશું આપણે. પણ અમારે છે ને દૂધ સારું એવું આવે છે. જે અમૂલ ગોલ્ડ, પહેલાં અમે માહી ગોલ્ડ લેતા ને એ હવે અમે ચેન્જ કરી નાખ્યું છે અને એ જ ભાવનું અમે બીજા ભાઈ પાસેથી લઈએ છીએ ડેરીમાંથી. પણ બહુ સારું એવું દૂધ આવે છે અને છે ને દહીં પણ સરસ જામે છે. જે આપણે ગોલ્ડનું કહેતા હોય ને કરતા હોય ને એમ એકદમ કઠણ પાણા જેવું એવું જ દહીં જામે છે. એકચ્યુઅલમાં અમને માહી સાથે કંઈ વાંધો નહોતો, દૂધ સારું જ આવતું હતું. પણ હવે લોકોએ બંધ કરી દીધું છે. માહી કંપની જ આઈ થિંક બંધ થઈ ગઈ છે એવી કંઈક વાત છે, મને બહુ ખ્યાલ નથી. એટલે ઘરે આપવા આવતા ને એ બધું બંધ થઈ ગયું છે એટલે ડેઈલી લેવા જવું પડતું. એટલે પછી આ બંધાવી લીધું ને આ બહુ સારું છે. બરાબર, ચલો હવે ચા પાણી કરી લઉં અને પછી બનાવીએ રસોઈ. તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. કેવો લાગ્યો બ્લોગ એ મને કમેન્ટમાં કહેજો. આવજો.